નમસ્કાર બનાસકાંઠા, હું હિતેશ સોનગરા। સ્વચ્છતા, પર્યાવરણ અને આપણા આવતીકાલના સુખાકારી જીવન સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ જાહેર માહિતી લઈને હાજર છું। શું તમે જાણો છો, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અમલમાં મૂકવામાં આવ્યા છે। આ નિયમો આપણને વર્તુળાકાર અર્થતંત્ર તરફ આગળ વધારશે અને પ્રદૂષણ કરનાર ચૂકવશે ના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવશે। હવે દરેક ઘર, દુકાન, ઓફિસ અને સંસ્થાએ પોતાના સ્ત્રોત પર જ કચરાનું 4 પ્રકારમાં વર્ગીકરણ કરવું ફરજિયાત છે। તો ચાલો જાણીએ એ 4 પ્રકાર। ભીનો કચરો, જેમાં રસોડાનો અને જૈવિક કચરો। સૂકો કચરો, જેમાં પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ અને લાકડું। સેનિટરી કચરો, જેમાં ડાયપર અને સેનિટરી નેપકિન્સ યોગ્ય રીતે પેક કરેલા। સ્પેશિયલ કેર અથવા ઘરગથ્થુ જોખમી કચરો, જેમાં જૂની દવાઓ, બેટરી, બલ્બ અને કલરના ડબ્બા। મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમો માટે હવે પોતાના પરિસરમાં જ ભીના કચરાનું પ્રોસેસિંગ કરવું ફરજિયાત બનશે। સાથે જ કચરાના સંચાલન અને પ્રક્રિયાની તમામ વિગતો ડિજિટલ પોર્ટલ પર નોંધાવવાની ફરજિયાત રહેશે। અને હા, સિમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સ માટે આગામી વર્ષોમાં RDFનો ઉપયોગ પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક શહેરી સત્તા મંડળો દ્વારા નિયમોના પાલનની સખત તપાસ અને ઓડિટ હાથ ધરવામાં આવી રહ્યો છે। નિયમ ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે। નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીઓએ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। તો આવો આપણે સૌ મળીને કચરાને યોગ્ય રીતે અલગ કરીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને સ્વચ્છ હરિયાળું ગુજરાત બનાવવામાં પોતાનો ફાળો આપીએ। આ મહત્વપૂર્ણ જાહેર હિતની માહિતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બનાસકાંઠા પ્રાદેશિક કચેરી દ્વારા જનજાગૃતિ માટે પ્રદાન કરવામાં આવી છે। કચરાને યોગ્ય રીતે અલગ કરીએ, આવો સાથે મળીને સ્વચ્છ પર્યાવરણનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ।